રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા. ઉપપ્રમુખ તરીકે પુજારા દિલીપકુમાર રતિલાલ વિજય થયા. તો ખજાનચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકર વિજય થયા. તારીખ 22/12/2024ની ચૂંટણી યોજાઈ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કોર્ટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈને 45 મતો મળતા વિજય બન્યા હતા. તો ઉપપ્રમુખ તરીકે પુજારા દિલીપકુમાર રતિલાલને 59 મતો મળતા વિજય બન્યા હતા. તો સેક્રેટરી ખજાનચી તરીકે રાવલ હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 49 મતો મળતા વિજય બન્યા હતા. રાધનપુર વકીલ મંડળના કુલ મતો 92 હતા, જેમાં ત્રણેય ઉપર મુજબના ઉમેદવારોને વધુ મતો મળતા વિજયભાઈને હતા. વિજય બન્યા બાદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. પ્રમુખના ઉમેદવાર તરીકે 4 લોકો મેદાનમાં હતા, જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 45 મતો મળ્યા હતા. તો બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે પારકરા હરિચંદભાઈ ખેગારભાઈને 23 મતો મળ્યા હતા. તો ત્રીજા ઉમેદવાર ઘાંચી આસિફભાઈ અહેમદભાઈને 14 મતો મળ્યા હતા. તો ચોથા ઉમેદવાર ઠક્કર મહેશભાઈ જંતીલાલને 4 મતો મળ્યા હતા. ત્યારે ઉમેદવારમાંથી વધુ મતો મેળવનાર ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો હતો. ઉપપ્રમુખ તરીકે 92માંથી 86નું મતદાન થયું હતું, જેની અંદર દિલીપકુમાર રતિલાલ પુજારાને 59 મતો મળ્યા હતા. તો તેમના હારીફ ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ ઘાંચીને 26 મત મળ્યા હતા. 1 મત રદ થયો હતો. તેમાં દિલીપભાઈ રતિલાલ પુજારાનો વિજય થયો હતો. તો ખજાનચી સેક્રેટરી તરીકે 92માંથી 86નું મતદાન થયું હતું, જેની અંદર રાવલ હરેશભાઈ જયશંકરને 49 મતો મળ્યા હતા. તો બીજા ઉમેદવાર ઠક્કર રાહુલભાઈ રાકેશ કુમારને 36 મતો મળ્યા હતા. 1 મત રદ થયો હતો. તો રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો હતો. ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પુજારાનો વિજય થયો હતો. ખજાનચી સેક્રેટરી તરીકે રાવળ હરેશભાઈ જયશંકરનો વિજય થયો હતો. વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો હતો. રિપોર્ટર દિલીપ સથવારા, પાટણ. રાધનપુર બાર એસોસિએશનની 2025ની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર, વડીલો સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી અમને આખી પેનલને જે સાથ સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. આપનું નામ સર? હરેશભાઈ અજમલભાઈ ચૌધરી. 25ની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી, ભાઈ શ્રી દિલીપભાઈ પુજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ, હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પુજારાને ભવ્ય વિજય થયો છે. અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ. ભારત માતા કી જય. રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે, પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. તમારું નામ સાહેબ? કિશોરભાઈ રાવલ, પૂર્વ ઉપપ્રમુખ રાધનપુર. ભારત